વાવથરા સરહદી પંથકમાં રાજકીય હલચલ. ભાજપના દિગ્ગજ નેતા સેંધાભાઈ પરમાર કોંગ્રેસમાં જોડાયા. વાવથરા સરહદી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય હલચલ તેજ બની રહી છે. ત્યારે ભાજપ માટે મોટો આંચકો ગણાય એવી ઘટનામાં પક્ષના જૂના અને વફાદાર કાર્યકર સેંધાભાઈ પરમારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. સેંધાભાઈ પરમાર છેલ્લા 4 દાયકાથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા અને સંગઠન માટે વિવિધ સ્તરે કામગીરી કરી હતી. સેંધાભાઈ પરમાર ડાવ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. સ્થાનિક સ્તરે તેમની સારી લોકપ્રિયતા અને મજબૂત પકડ હોવાને કારણે તેમના પક્ષત્યાગને ભાજપ માટે મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે સેંધાભાઈ પરમાર એકલા જ નહીં પરંતુ તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે. આ ઘટનાને કારણે વાવથરાદ વિસ્તારમાં રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. આ જોડાણ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તેમજ તાલુકા પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મત મુજબ સેંધાભાઈ પરમાર જેવા અનુભવી અને પ્રભાવશાળી નેતાનો પક્ષત્યાગ ભાજપ માટે ચિંતાજનક સંકેત છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે વાવથરાદ વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે અને આવનારા સમયમાં વધુ રાજકીય પરિવર્તનો જોવા મળી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ. હું 1987થી ભાજપમાં જોડાયેલો હતો અને આ સાલ 2008માં જિલ્લા પંચાયત ઢીમામાં વિજય ચક્રવર્તી સામે ભાજપમાં જીતેલો હતો અને વિજય ચક્રવર્તીને હરાયા હતા. એ વખતે થી કરી આજ સુધી મેં બરાબર સેવા આપેલી અને આ વખતે મિત્રતાવાદ અને હગાવાદ જેવું ચલાવ્યું એટલે હું નારાજ થયો અને ભાજપ પક્ષને છોડી અને કોંગ્રેસ પક્ષમાં આજથી જાઉં છું, જોડાઉં છું. લગભગ 600-800 ગામના સમર્થકો સાથે હાલ.